તમામની નજર હતી 9 બેઠક પર અત્યારે ભાજપ આગળ ચાલી રહ્યું છે। ખડગપુર સદરથી ભાજપના દિલીપ ઘોષ આગળ ચાલી રહ્યા છે। આક્રમક નેતા ભાજપના દિલીપ ઘોષ આગળ ચાલી રહ્યા છે અને જે કાંટાની ટક્કર પશ્ચિમ બંગાળમાં જોવા મળી રહી છે। જો પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો સારો દેખાવ થાય છે તો એનો એકમાત્ર શ્રેય જે છે, ભલે નરેન્દ્ર મોદી અમિત શાહે ઘણો બધો સમય પોતાનો ઇલેક્શનની રેલીઓમાં આપ્યો હોય, પણ જે જમીન ઉપર કામ કર્યું છે અને જે ફરક લાયા છે એ છે શુભેન્દુ અધિકારી અને એમની જે ફોજ જે આખી ભારતીય જનતા પાર્ટીમાં જે ટ્રાન્સફર થઈ છે અને એ પછીની પરિસ્થિતિ છે, કારણ કે અત્યાર સુધી તમે જુઓ તો 10 વર્ષ પહેલાં તો 3 સીટો પર હતું ભારતીય જનતા પાર્ટી અને એની અંદર અચાનક જ સીધો 28% જમ્પ થઈને ગઈ વખતે 38% વોટ શેર થયો। તો આ શુભેન્દુ અધિકારીના ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછીની પરિસ્થિતિ છે। એક્ઝેક્ટલી ડિટ્ટો જે હેમંત શર્મા જે છે આસામની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને પછીથી જ ભારતીય જનતા પાર્ટીની લિફ્ટ થઈ જાય, તો એવી જ પરિસ્થિતિ પશ્ચિમ બંગાળની અંદર પણ થઈ હોય તો એ એકમાત્ર શુભેન્દુ અધિકારી છે અને એ શુભેન્દુ અધિકારી અને એમાં પાછું બહુ સૌથી મોટું એમણે જે તીર માર્યું હતું ગઈ વખતે એ મમતા બેનર્જી જે 15 વર્ષથી જીતતા આવ્યા છે એમને ગઈ વખતે નંદીગ્રામમાંથી હરાવ્યા હતા। એટલે આ એક બહુ મોટી ઘટના હતી। એ કદાચ હેમંત શર્માએ પણ આટલી મોટી સિદ્ધિ તો નથી મેળવી। એટલે પશ્ચિમ બંગાળની ભારતીય જનતા પાર્ટીનું જે પણ કંઈ પ્રોગ્રેસ જે છે ને એ પ્રોગ્રેસ નરેન્દ્ર મોદી અને અમિત શાહની રેલીઓને પૂરેપૂરું શ્રેય ના આપી દેવાય। શુભેન્દુ અધિકારીએ જે જમીન ઉપર જે મહેનત કરી છે એને સૌથી મોટો શ્રેય મળવો જોઈએ તેવું મારું વ્યક્તિગત માનવું છે। પશ્ચિમ બંગાળમાં 134 બેઠકો પર પ્રાથમિક વલણ સામે આવી ગયું છે। ભાજપની 70, ટીએમસી 64 બેઠક પર આગળ દેખાઈ રહ્યું છે। જે પ્રાથમિક વલણ રુઝાન સામે આવ્યું છે એમાં શ્યામા પ્રસાદ મુખર્જીનું પશ્ચિમ બંગાળ કે જ્યાં લાગે છે કે આ વખતે ભાજપનો ઝંડો લહેરાશે। ચોક્કસથી અમારો વર્ષોથી અમારી મહેનત છે અને આ બોર્ડરિંગ સ્ટેટ એમાં સૌ પ્રથમ એક લેફ્ટિસ્ટ વિચારધારાએ ત્યાં કબજો કર્યો હતો અને ત્યાર પછી કોંગ્રેસમાંથી છૂટા પડીને ગયેલા દીદીનો પણ લોકોનો જે લોકોની વાત હતી, લોકો રાષ્ટ્રવાદી છે એ તરફની કોઈ વિચારધારા ત્યાં નહોતી। પહેલી વખત રાષ્ટ્રવાદી વિચારધારા સુડો સેક્યુલરિઝમને જાકારો સૌથી મોટો પ્રયોગ જો ત્યાં થતો હતો। કોંગ્રેસ એમ કહેતી કે અમે બિન સાંપ્રદાયિકતામાં માનીએ છીએ, ખોટી વાત છે। જે આપણે અટકાવવા માંગીશ, તમિલનાડુમાં સ્ટાલિન અત્યારે આગળ ચાલી રહ્યા છે। સ્ટાલિન કે જે તમિલનાડુના મુખ્યમંત્રી છે આગળ ચાલી રહ્યા છે। ડીએમકેની વાત કરી લઈએ, કુલ 21 બેઠક પર તમિલનાડુમાં ડીએમકે આગળ ચાલી રહ્યું છે। કૂચ બિહાર, પશ્ચિમ બંગાળ પર આવી જઈએ ફરી પાછા, કૂચ બિહારની 8 બેઠક પર ભાજપ, ટીએમસી 1 પર આગળ ચાલી રહ્યું છે। કુલ 70 બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે પશ્ચિમ બંગાળમાં, જ્યારે 64 બેઠક પર ટીએમસી, પુડુચેરીમાં ભાજપની 13 બેઠક પર આગળ પ્રાથમિક રુઝાનમાં દેખાઈ રહ્યું છે, જ્યારે કોંગ્રેસનું પણ ખાતું ખુલી રહ્યું છે। કેરળ કે જ્યાં લેફ્ટ પ્લસ એટલે કે જે લેફ્ટ સાથે જોડાયેલા સાથી પક્ષો છે તેના બેઠકો સૌથી આગળ મળી રહી છે। જી, બંગાળમાં હલ્દિયાથી ભાજપ આગળ ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળ, આસામ, પુડુચેરી, કેરળ, તમિલનાડુ તમામ જગ્યાના પરિણામ સામે આવી રહ્યા છે અને જે પરિણામો સામે આવી રહ્યા છે ભાજપ લગભગ ઘણા સ્ટેટમાં આગળ દેખાય। આપની સ્ક્રીન પર હું જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી શરૂઆતના રુઝાનોથી જ બઢત બનાવી રહી છે અને આગામી સમયમાં આ બઢત વિજયમાં ચોક્કસથી પરિવર્તિત થવાની છે। જ્યાં સુધી પશ્ચિમ બંગાળનો વિષય છે તો 2016માં અમારી ફક્ત 3 બેઠક હતી, 2021માં તે 77 થઈ હતી, 10%નો વોટ શેર અમારો 38% સુધી પહોંચ્યો હતો। અમને વિશ્વાસ છે કે આ જે જાદુઈ આંકડો છે બંગાળમાં 148નો તેને ચોક્કસથી ભારતીય જનતા પાર્ટી પાર કરશે અને તેને પાર કરીને ઘણી વધારે બેઠકો સાથે આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બંગાળમાં જનતાના આશીર્વાદથી બનવા જઈ રહી છે। જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે તો કોંગ્રેસ બંગાળમાં સંપૂર્ણપણે સમાપ્ત થઈ ચૂકી છે। 2016માં તેમનો વોટ બેંક 12% જેટલો હતો, જે 2021માં માત્ર 3% જેટલો રહી ગયો હતો। એટલે અમને વિશ્વાસ છે કે આ વખતે 3% પણ વોટ તેમને નથી મળવાના। જનતાએ તેમને સંપૂર્ણ જાકારો આપ્યો છે। 2024ની લોકસભા ચૂંટણી બાદ એક પણ રાજ્યમાં કોંગ્રેસ પોતાનું નોંધપાત્ર પ્રદર્શન પણ નથી કરી શકી અને જ્યારે પણ જનતા ચુકાદો આપે ત્યારે ભાજપ તરફી એવું કહી દેવાનું કે ભાજપ ધર્મની રાજનીતિ કરે છે એટલે જીતે છે। આ જનતાનું અપમાન છે, જનતાના મેન્ડેટનું અપમાન છે। એટલે કોંગ્રેસ પોતાની હાર ને પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે હંમેશા ધર્મના નામનો સહારો લે છે અને ભારતીય જનતા ઉપર આરોપ કરે છે, પણ તેઓ એ નથી સ્વીકારતા। બિલકુલ જી, પશ્ચિમ બંગાળની વાત કરીએ, કેરળની વાત કરીએ, કાંટાની ટક્કર અત્યારે હવે કેરળમાં પણ જોવા મળી રહી છે। જે રીતના પરિણામો પ્રાથમિક રુઝાનમાં સામે આવી રહ્યા છે, લેફ્ટ 46, કોંગ્રેસ ગઠબંધન 45 બેઠક પર, જ્યારે અન્ય 1 બેઠક પર પ્રાથમિક રુઝાન વલણમાં આગળ દેખાઈ રહ્યું છે। પ્રગતિ
જી કેરળ જેમ હમણાં બાપુએ કહ્યું એવી રીતે કે સૌને ખ્યાલ છે કે 100% શિક્ષિત રાજ્ય ગણવામાં આવે છે અને કેરળમાંથી અમારે કોંગ્રેસ પાર્ટીમાંથી તમે જુઓ તો કેસી વેણુગોપાલજી છે, રમેશ ચેનિથલાજી છે, જે મોટા મોટા ચહેરાઓ છે કે જેમણે કેરળ માટે હંમેશા માટે કામ કર્યું છે. અને કેરળમાં અત્યારે એ જ કહેવા જઈ રહી છું કે કેરળમાંથી માનનીય રાહુલ ગાંધીજીને પણ ચૂંટીને લાવ્યા હતા વાયનાડ બેઠક ઉપરથી. અત્યારે એ જ બેઠક ઉપરથી માનનીય પ્રિયંકા ગાંધીજી પણ છે અને જે દેશનું નેતૃત્વ પણ કરી રહ્યા છે. અને દેશની જ્યારે વાત આવે છે ત્યારે ચોક્કસથી કેરળમાંથી લોકોએ સપોર્ટ કર્યો છે. જ્યારે અમારી ભારત જોડો યાત્રા પણની શરૂઆત પણ જ્યારે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ગયા હતા ત્યારે કેરળમાંથી જે લોકોના આશીર્વાદ મળ્યા હતા એના ઉપરથી ચોક્કસથી કહી શકું છું કે યુડીએફ પ્લસ કોંગ્રેસના ગઠબંધનની સરકાર આ વખતે ત્યાં રચાશે. પશ્ચિમ બંગાળમાં દક્ષિણ 24 પરગનામાં ભાજપ આગળ દેખાઈ રહ્યું છે. 24 પરગના કે જે સતત સમાચારોમાં છવાયેલું રહ્યું, પછી તે હિંસાને લઈને હોય, મુદ્દાને લઈને હોય, સતત કે જ્યાં અત્યારે ભાજપ 10 બેઠક પર આગળ દેખાઈ રહ્યું છે. 24 પરગનાના પરિણામો, જે પ્રાથમિક રૂઝાનો, જેમાં ભાજપને 10, ટીએમસી 1 બેઠક પર આગળ. આ પરિણામો, આ રૂઝાન જે સામે આવી રહ્યા છે, શું ઇશારો કરી રહ્યા છે? દક્ષિણ 24 પરગણા, નોર્થ 24 પરગણા એટલે ટીએમસીનો ગઢ ગણાય, જેમાં એ હંમેશા 90% સીટો લાવે. 90% સીટો લાવે એટલે મોટાભાગે 200 સુધી જતી હોય છે. તો આ રિઝલ્ટ ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો આ રીતે જ રિઝલ્ટના કન્વર્ટ થશે, હજી તો એની ઘણી બધી સીટો છે, 11 સીટો બતાવે છે, પણ આને કન્વર્ટ થાય તો બીજેપી 100% જીતશે. પણ આ શરૂઆતી રૂઝાન છે, આપણે જે આગળ જોવું જોઈએ, કારણ કે બેલેટ પેપર ઉપર રિઝલ્ટ ના જોવું જોઈએ. દર વખતે બેલેટ પેપર અને ઈવીએમ ઘણીવાર ઓપોઝિટ રિઝલ્ટ આપતા હોય છે. ખાસ કરીને આપણે હરિયાણામાં જોયું છે, એકદમ ડિફરન્ટ રિઝલ્ટ હોય છે. પણ બીજેપી માટે સૌથી બેસ્ટ શરૂઆત કહેવાય, ઘણી સારી શરૂઆત છે. પહેલેથી કાંટેન ટક્કરની આગળ જ રહી છે, એટલા માટે એવું લાગી રહ્યું કે બીજેપી આમાં ઘણું સારું પરફોર્મન્સ કરશે. અને દક્ષિણ 24 પરગણા અને નોર્થ પરગણામાં જો બીજેપી સીટો નીકળશે તો એ જીતવામાં 100% બીજેપી જીતશે એવું લાગી રહ્યું છે. જી, અત્યાર સુધીના જે રૂઝાન સામે આવી રહ્યા છે તેને ફરી એકવાર વાત કરી લઈએ તો પશ્ચિમ બંગાળમાં 145 બેઠકોના પ્રાથમિક રૂઝાન, પ્રાથમિક જે બેલેટ પેપરની ગણતરી છે એના જે રૂઝાન સામે આવ્યા છે તે મુજબ 75 બેઠક પર ભાજપ અને ટીએમસી 68 બેઠક પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અન્ય 2 કે જેનું પ્રાથમિક વલણમાં આગળ ચાલતા દેખાઈ રહ્યા છે. તમિલનાડુની વાત કરી લઈએ, ડીએમકે પ્લસ 38 અને એઆઈડીએમકેને 13 બેઠકો પ્રાથમિક વલણમાં દેખાઈ રહી છે. કેરળ કે જ્યાં લેફ્ટ 61, કોંગ્રેસ 64 બેઠકમાં આગળ ચાલી રહ્યું છે. આસામ કે જ્યાં 45 બેઠકોના પ્રાથમિક વલણ સામે આવી ચૂક્યા છે, જેમાં ભાજપ 35 અને કોંગ્રેસને 10 બેઠકો પર પ્રાથમિક રૂઝાન વલણમાં આગળ દેખાઈ રહ્યું છે. એટલે જે પશ્ચિમ બંગાળની જે સૌથી વધારે અગત્યની લોકોને લાગતી રાજ્યની ચૂંટણી જે છે એની અંદર અત્યારે જે નજીકમાં બંને જણા ચાલી રહ્યા છે એ હું માનું છું કે 9:30 પછીથી એમાં મોટો ફરક દેખાશે. અને એ ફરક જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફની ઝુકાવનો હશે એવું મારું પોતાનું વ્યક્તિગત આકલન છે. પણ બાકીના રાજ્યોની જો તમે વાત કરો તો તમિલનાડુ અને કેરળ, તો એમાં તો પરિસ્થિતિ પહેલેથી એવું હતું કે કેરળની અંદર આ વખતે લેફ્ટ ફ્રન્ટ જે છે એ અત્યાર સુધી બહુ લાંબા સમયથી ત્યાં સત્તા ઉપર છે, એટલે કોંગ્રેસની વાપસી જે છે એ થઈ શકે એમ છે. ઓફકોર્સ એ લોકો ઘણા સમયથી સત્તા ઉપરથી દૂર રહ્યા છે, પણ આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી લેફ્ટને ભારે પડી શકે એમ છે. અને આસામની અંદર હેમંત વિશ્વ શર્માના આવ્યા પછીથી તો વન સાઇડેડ ગેમ જ હતી અને ત્યાં આગળ કશું જ થઈ શકે એમ નથી કોંગ્રેસ દ્વારા. એટલે આમ જોવા જઈએ તો સરવાળે જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે જો કેન્દ્રિત વાત કરો તમે, તમિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટીને કશું લેવાપણું છે નહીં અને ગુમાવાપણું પણ નથી કશું. એટલે તમિલનાડુને ખાલી આપણે એ જોવાનું છે કે ડીએમકે અને એઆઈડીએમકે, તો ડીએમકે આવવાની શક્યતાઓ વધારે એટલા માટે લાગે છે કારણ કે એઆઈડીએમકેની જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે જયલલિતાના ગયા પછી, તો એ એક્ઝેક્ટલી મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરેની શિવસેનાની જે પરિસ્થિતિ થઈ એવી પરિસ્થિતિ થઈ છે ત્યાં આગળ. અને જે શશિકલા મેડમ હતા એ પણ આ વખતે રામદોસની સાથે હાથ મિલાવીને એક અલગથી ફ્રન્ટ ઊભો કર્યો છે એમણે. અને વિજયનો તો છે જ, ટીવીકેનો. એટલે એઆઈએડીએમકેની જે સાથે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં હાથ મિલાયા, પણ એ પહેલેથી નક્કી જેવું હતું કે ત્યાં કશું મળવાનું નથી. જો કે ભારતીય જનતા પાર્ટીની વાત કરું તો 1980થી ભારતીય જનતા પાર્ટી બની. આ એક બહુ રસપ્રદ વાત, તમે અત્યારે જો તમારી પાસે સમય છે તો હું કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટીની વાત કરો તમે તમિલનાડુની અંદર, તો 1951માં જનસંઘ બન્યું ત્યારથી શરૂ કરીને અત્યાર સુધીના જે 75-78 વર્ષ ગયા ને, તમને આશ્ચર્ય લાગશે
કે આ 78 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની મેળે મેળવેલી ટોટલ સીટો અત્યાર સુધીની કેટલી છે ખબર છે? 1, અને એ 1996માં આવેલી હતી. એ સિવાય 2001 અને 2021ની અંદર તો કાં તો ડીએમકેના ખોળે અને કાં તો એઆઈએડીએમકેના ખોળે જે એને 4 બેઠકો મેળવેલી છે. એટલે કોઈ એક રાજ્યે તમને આટલા લાંબા સમયથી 3 પેઢી થઈ ગઈ, 78 વર્ષ 75 વર્ષ એટલે 3 પેઢી થઈ ગઈ. તમે શું પ્રયત્નો નથી કર્યા તામિલનાડુને? તમારા પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ તમે તામિલનાડુથી આપ્યા છે. તમે અત્યાર સુધીના 11 મિનિસ્ટર્સ, આઈ રિપીટ, 11 મિનિસ્ટર વાજપેયી વખતે અને નરેન્દ્ર મોદી વખતે તમે નાણામંત્રી આપ્યા છે, તમે વિદેશ મંત્રી આપ્યા છે. આ બધું જ આપ્યા પછી પણ તામિલનાડુની અંદર એક છીંકણી લેવા માટેની તમારી પાસે કોઈ પણ પરિસ્થિતિ નથી. હું ફરીથી કહું છું, 78 વર્ષમાં માત્ર 1 સીટ મળી છે ભારતીય જનતા પાર્ટીને પોતાને મેળે. આમ ટોટલ 8, પણ 4 મળી હતી એમને ડીએમકેના ખોળે બેસીને અને 4 મળી હતી એમને એઆઈડીએમકેના ખોળે. એટલે તમિલનાડુની અંદર ભારતીય જનતા પાર્ટી શા માટે પ્રયત્ન કરે છે એ મારા માટે બહુ સૌથી મોટો પ્રશ્ન છે. પલાસી પરથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળના જે પ્રાથમિક રૂઝાનો સામે આવી રહ્યા છે, 166 બેઠક, 293 બેઠક પર મતગણતરી હાથ ધરાઈ રહી છે, જેમાંથી 171 બેઠકના પ્રાથમિક વલણ સામે આવી રહ્યા છે. ઇન્ડસથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપના દિગ્ગજો છે પ્રાથમિક વલણમાં આગળ દેખાઈ રહ્યા છે. બેલેટ પેપરની મતગણતરી હાથ ધરાઈ રહી છે. નાગરાકાંઠાથી ભાજપ આગળ, બશીરઘાટ ઉત્તરથી ટીએમસીના ઉમેદવાર આગળ પ્રાથમિક વલણમાં દેખાઈ રહ્યા છે. 171 પશ્ચિમ બંગાળની બેઠકો પર પ્રાથમિક રૂઝાન આવી ચૂક્યા છે, જેમાં ભાજપ 87, ટીએમસી 82, કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે ભાજપ ટીએમસી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ભાજપના નેતાઓ છે પ્રાથમિક રૂઝાનમાં આગળ ચાલી રહ્યા છે. 171 બેઠકના પ્રાથમિક રૂઝાન આવી રહ્યા છે, જેમાંથી 87 બેઠક પર ભાજપ, 82 બેઠક પર ટીએમસી અને 2 એટલે કે કોંગ્રેસ 2 બેઠક પર રૂઝાનમાં આગળ ચાલી રહ્યું છે. તો પશ્ચિમ બંગાળની મતગણતરી હાથ ધરાઈ રહી છે. બેલેટ પેપર ખુલી રહ્યા છે. જનતાએ જે ખોબલે ને ખોબલે મત આપ્યા છે, આ મત કઈ પાર્ટીને ગયા છે, કોની સરકાર બનશે, આજે ખબર પડી જશે. અમુક જ કલાકમાં તમામ પરિણામ, તમામ રિઝલ્ટ સામે આવી જશે. અત્યારે પ્રાથમિક રૂઝાન આવવાની શરૂઆત થઈ ચૂકી છે. પશ્ચિમ બંગાળની 171 બેઠક પર પ્રાથમિક રૂઝાન આવી રહ્યા છે. કેરળની વાત કરીએ, કોંગ્રેસ ગઠબંધન 64 બેઠક પર કેરળમાં આગળ ચાલી રહ્યું છે. પુડ્ડુચેરીમાં ભાજપ 13, કોંગ્રેસ 4 બેઠક પર પ્રાથમિક વલણમાં આગળ દેખાઈ રહ્યું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ 95, ટીએમસી 90, કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તમિલનાડુ ડીએમકે સ્ટાલિનની પાર્ટી 39 બેઠક પર, એઆઈડીએમકે 13 બેઠક પર આગળ. કેરળમાં કોંગ્રેસ ગઠબંધન 64 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ ગઠબંધન કેરળમાં કમાલ કરતું અત્યારે પ્રાથમિક રૂઝાનમાં દેખાઈ રહ્યું છે. જી, કોંગ્રેસ અત્યારે ટૂંકા ગાળાની સફળતા માટે બીજેપી ગમે એ દેશમાં અને આ રાજ્યોમાં કરતું હોય, આવતીકાલ ને આજ એ કોંગ્રેસની જ છે. અને બીજી એક વાત કરું તો એક કોઈ મોટા સરસ મજાના સેમિનારમાં કોઈ માવતર ઉપર સ્પીચ આપતું હોય ને લોકો તાલીઓ પાડીને વધાવતા હોય, પણ જ્યારે લોકોને ખબર પડે કે આના ખુદના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે, ત્યારે તાલીઓ પાડનારા લોકો જૂતા મારતા હોય છે. બીજેપીનો રાષ્ટ્રવાદ આ ટાઈપનો છે, પોતાના સ્વાર્થ માટેનો. જ્યારે વાસ્તવિકતા લોકોને સમજાશે, ઓરિજિનાલિટી સમજાશે, ત્યારે લોકશાહીની જનતા કોંગ્રેસ જ આવતીકાલ કોઈ પણ રાજ્ય હોય કે દેશ માટે છે. જી, કેરળમાં કોંગ્રેસ ગઠબંધન સતત આગળ ચાલી રહ્યું છે. આસામમાં ફરી એક વખત ભાજપની સરકાર જે પ્રાથમિક વલણો આવી રહ્યા છે તેમાં નિશ્ચિત થતી દેખાઈ રહી છે. આસામમાં હેમંત શર્મા બિસ્વા મુખ્યમંત્રી ભાજપના અને તેની સાથેના દિગ્ગજો અત્યારે જે ગણતરી ચાલી રહી છે, જે પ્રાથમિક વલણ સામે આવી રહ્યા છે, આગળ દેખાઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો તેમાં 171 બેઠકોના પ્રાથમિક રૂઝાન સામે આવી ચૂક્યા છે. તમિલનાડુમાં ડીએમકે 39 પર આગળ ચાલી રહ્યું છે. કુલ 82 બેઠક તમિલનાડુના કે જેના પ્રાથમિક રૂઝાન આવી ચૂક્યા છે. કેરળની 130 બેઠકોના પ્રાથમિક રૂઝાન આવી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળ, નોર્થ બંગાળની બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. તામલુકથી ભાજપ પ્રાથમિક વલણમાં આગળ દેખાઈ રહ્યું છે. કોલકાતા ઉત્તર કે જ્યાં ટીએમસી પ્રાથમિક વલણમાં આગળ દેખાઈ રહ્યું છે. સોનારપુર દક્ષિણથી ભાજપ ઉમેદવાર અત્યારે પ્રાથમિક વલણમાં આગળ ચાલી રહ્યા છે. વિષ્ણુપુરથી ટીએમસી ઉમેદવાર આગળ દેખાઈ રહ્યા છે. જે પરિણામો સામે આવી રહ્યા છે, માલદા બેઠક પશ્ચિમ બંગાળની કે જ્યાં ભાજપના 6 બેઠકો પર ઉમેદવાર છે, એ પ્રાથમિક રૂઝાન વલણમાં આગળ દેખાઈ રહ્યું છે.
તો આસામની વાત કરીએ, આસામમાં પણ 126માંથી 70 બેઠકો પર અત્યારે પ્રાથમિક રુઝાન સામે આવી ચૂક્યા છે, જેમાં ભાજપ 61 બેઠક પર આગળ દેખાઈ રહ્યું છે. તમિલનાડુમાં 234માંથી 82 બેઠકો પરના પ્રાથમિક વલણ સામે આવી ચૂક્યા છે, જેમાં ડીએમકે સતત આગે કૂચ કરતું પ્રાથમિક વલણ મુજબ રુઝાન મુજબ દેખાઈ રહ્યું છે. ભવાનીપુર બેઠક ભાજપના શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. શુભેન્દુ અધિકારી કે જે ભાજપના દિગ્ગજ નેતા છે, આગળ ચાલી રહ્યા છે. બહુ નેક ટુ નેક ફાઇટ રહેશે એમાં, અને ભાજપે બહુ સારી એવી મહેનત કરી છે, પણ આ શરૂઆતી વલણ છે. આગળ આવતા આવતા જ્યારે ક્લિયર થાય ત્યારે એને કહેવાશે. પણ બિલકુલ શુભેન્દુ અધિકારી ગઈ વખતે નંદીગ્રામમાં પણ હરાઈ અને પ્રૂવ કર્યું છે કે આ વખતે લડી શકે. અને જો મમતા આ સીટ હારે તો 100% ભાજપની સરકાર બને છે એવું માની લેવાનું, કારણ કે તો પછી મમતાનો ગઢ ગયો એ કહેવાય. ભવાનીપુર ઓલરેડી 25-30 હજાર જીતી સીટો છે, પણ એમાં મિક્સ એન્ડ મેચ પબ્લિક છે. તમને અલગ પબ્લિક દેખાશે, ત્યાં મારવાડી ગુજરાતી સહિતની પણ 45,000 વેપારી વર્ગની પણ પબ્લિક છે. એટલે જો આમાંથી મમતાના જો વોટ એનાથી વિરોધમાં જાય તો સમજી લેવાનું કે ભવાનીપુર સીટ હારવાથી 100% બીજેપીની જીત થઈ રહી છે પૂરા વેસ્ટ બેંગાલમાં, એ કહી શકાય. ભવાનીપુરથી ભાજપના શુભેન્દુ અધિકારી છે, સતત આગળ ચાલી રહ્યા છે. ભવાનીપુર બેઠક સતત કાંટાની અને વીઆઈપી બેઠક પશ્ચિમ બંગાળની કહી શકાય. શુભેન્દુ અધિકારી, મમતા બેનર્જી, અને આ બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. 24 પરગના આ પણ એક સમયે ટીએમસીનો ગઢ, અને અત્યારે જે પ્રાથમિક વલણ છે એમાં ભાજપની આગે કૂચ દેખાઈ રહી છે. આ પરિણામો એવું બતાવે છે કે જનતા હવે બદલાવ ઈચ્છી રહી છે, અને આ જ પરિણામ આગળ પણ યથાવત રહેશે. ચોક્કસથી બંગાળની જનતાનો જે મૂડ હતો એ ટીએમસીને પણ ખબર પડી ચૂકી હતી. માટે જ અનેક બૂથોમાં ભાજપના નિશાન પર સેલો ટેપ મારી દેવા જેવી ઘટનાઓ પણ સામે આવી હતી કે લોકોને ભાજપથી મત આપવા પણ અટકાવવામાં આવતા હતા. બંગાળમાં રાજકીય હત્યાઓ કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની, ચાહે અભિજીત સરકારજી હોય, શોભારાણી મોંડલજી હોય, મનીષજી હોય, એવા અનેક ઉદાહરણો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર જીવલેણ હુમલાઓ પણ કરવામાં આવ્યા છે અને તેઓનું મૃત્યુ પણ થયું છે. પણ જનતા આ વખતે જાગી ચૂકી હતી. મમતા દીદી ચોક્કસથી પોતાની બેઠક પરથી હારવા જઈ રહી છે. ગઈ વખતે પણ તેઓ હાર્યા હતા, આ વખતે પણ તેઓ હારશે. બંગાળ હવે અરાજક અને ઘૂસણખોરોને પ્રોત્સાહન આપતી સરકાર નહીં ચૂંટે. બંગાળ હવે લોકોની સરકાર ચૂંટશે, વિકાસ માટેની સરકાર ચૂંટશે, રાષ્ટ્રવાદ માટેની સરકાર ચૂંટશે, અને એવી સરકાર ચૂંટશે જે બંગાળના રાષ્ટ્રીય ગૌરવને પુનઃસ્થાપિત કરશે. જી, ભવાનીપુર બેઠક કે જ્યાંથી મમતા બેનર્જી મુખ્યમંત્રી ટીએમસીના પાછળ ચાલી રહ્યા છે અને ભાજપના શુભેન્દુ અધિકારી આગળ ચાલી રહ્યા છે. ભવાનીપુર બેઠક પર પહેલેથી જ સતત કાંટાની ટક્કર જોવા મળી રહી છે, અને તેમાં હવે જે અત્યારે પ્રાથમિક રુઝાન સામે આવી રહ્યા છે, મમતા બેનર્જી ટીએમસી કે જે પાછળ ચાલી રહ્યા છે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છેલ્લા 15 વર્ષથી જેનું પશ્ચિમ બંગાળમાં શાસન છે, અને તે પાછળ ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એન્ટી ઇન્કમ્બન્સી દેખાઈ રહી છે પશ્ચિમ બંગાળમાં જે રુઝાન સામે આવ્યા તેમાં. હા, એટલે હજી તો મેં પહેલાં પણ કહ્યું તમને કે હજી બેલેટ પેપર છે. આપણે 9:30ની આસપાસ વાત કરીશું ત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને. પણ એટલું હું કહી દઉં છું કે જો ભારતીય જનતા પાર્ટી અહીંયા જીતે છે તો જે અત્યાર સુધી ભાજપે જે જોયું છે કે જે તે રાજ્યની અંદર ભાજપની સરકાર જીતી છે ત્યાંના મુખ્યમંત્રી સિલેક્ટ કરવાની જે સત્તા એ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બાકીના લોકો, અને ખાસ કરીને તો નરેન્દ્ર મોદી પાસે છે. અને એ હંમેશા એવા કોઈ વ્યક્તિનું સિલેક્શન કરતા આવ્યા છે કે જે લોકોને સરપ્રાઇઝિંગ હોય, ઇન્ક્લુડિંગ ભૂપેન્દ્રભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને રૂપાણીની વાત કરી લઈએ તો એ સાથે બીજા બધા જ મિનિસ્ટર્સની વાત કરીએ તો ચીફ મિનિસ્ટર જેટલા પણ છે ભાજપની સરકારના. અહીંયા આ લક્ઝરી નરેન્દ્ર મોદી પાસે અને અમિત શાહ પાસે નથી, એ હું કહી રહ્યો છું. જો મમતા બેનર્જી હારે છે તો હું ભારતીય જનતા પાર્ટી તરફથી અત્યારે જાહેર કરી લઉં છું કે જો ભાજપ જીતે છે તો એના મુખ્યમંત્રી ટ્રિલિયન ટાઈમ્સ કહું છું કે અનિવાર્યપણે શુભેન્દુ અધિકારી જ હશે. ખડગપુર સદરથી દિલીપ ઘોષ પશ્ચિમ બંગાળ આગળ ચાલી રહ્યા છે. ભાજપના દિલીપ ઘોષ એ પણ આક્રમક નેતા, પ્રખર વક્તા, અને તેમણે પણ જમીની લેવલ પર એડીચોટીનું જોર લગાવ્યું હતું. સતત સભાઓ ગજવી હતી, તે પણ આગળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળના 196 બેઠક પર અત્યારે પ્રાથમિક રુઝાન સામે આવી ચૂક્યા છે, જેમાંથી ભાજપ 100 બેઠક પર પ્રાથમિક રુઝાનમાં આગળ દેખાઈ રહ્યું છે, ટીએમસી 93 બેઠક પર અને અન્યને 3 બેઠક. આસામની વાત કરી લઈએ. આસામમાં ભાજપની સરકાર પ્રાથમિક રુઝાનો મુજબ નિશ્ચિત થતી દેખાઈ રહી છે, કારણ કે
70માંથી 61 બેઠક પર પ્રાથમિક રૂઝાનમાં ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કોંગ્રેસ 9 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. શરૂઆતી વલણમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે સદી ફટકારી છે. 196 બેઠકના પ્રાથમિક રૂઝાન આવી ચૂક્યા છે, જેમાં ભાજપને ફાળે પ્રાથમિક રૂઝાન વલણ દરમિયાન 100 બેઠકો અને ટીએમસીને 93 બેઠકો દેખાઈ રહી છે ફાળે જતી, અને અન્યને 3. પુડ્ડુચેરીમાં ભાજપ 22, કોંગ્રેસ 6, અન્યને 1 બેઠક પર આગળ દેખાઈ રહ્યું છે. ભાટપરાથી ભાજપના પવનસિંહ છે આગળ ચાલી રહ્યા છે. પશ્ચિમ બંગાળની ભાટપરા બેઠક કે જ્યાંથી ભાજપ આગળ ચાલી રહ્યું છે. શરૂઆતી વલણમાં પશ્ચિમ બંગાળમાં ભાજપે સદી ફટકારી છે. દેખાઈ રહ્યા છે પરિણામ. 196 બેઠક પર પ્રાથમિક વલણ સામે આવી ચૂક્યા છે, જેમાંથી ભાજપ 100, ટીએમસી 93 અને અન્ય 3 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. તમિલનાડુની વાત કરી લઈએ. ડીએમકે 72 બેઠક પર આગળ, જ્યારે એઆઈડીએમકે 7 બેઠક પર આગળ પ્રાથમિક વલણમાં દેખાઈ રહ્યું છે. કેરળમાં 140માંથી 130 બેઠકના પ્રાથમિક વલણ સામે આવી ચૂક્યા છે. પશ્ચિમ બંગાળમાં શુભેન્દુ અધિકારી બંને બેઠકો પર અત્યારે આગળ ચાલી રહ્યા છે. શુભેન્દુ અધિકારી નંદીગ્રામ, ભવાનીપુર બંને બેઠકથી આગળ ચાલી રહ્યા છે. નંદીગ્રામ બેઠક પર ગત ચૂંટણીમાં તેમણે સારો એવો પરચમ લહેરાવ્યો હતો, અને આ વખતે બંને બેઠક એવી છે કે જ્યાંથી આગળ ચાલી રહ્યા છે. નંદીગ્રામ બેઠકની વાત કરું તો એમનો ગઢ રહ્યો છે પહેલેથી. જ્યારથી એમને પોતાનું કેરિયર શરૂ કર્યું સૌથી પહેલાં, ત્યાંથી નંદીગ્રામથી મજબૂતીથી લડ્યા હતા, અને એમનો ગઢ છે પોતાનો. આ વખતે ટીએમસી એક અલગ વાત કરી છે કે એમના ક્લોઝ એસોસિએટ વ્યક્તિને પોતાની પાર્ટીમાં જસ્ટ ચૂંટણીના આગલા દિવસે તોડી અને પોતાની સાથે લઈને એમને ઊભા રાખ્યા છે. ત્યાં પણ એમણે ટક્કર આપવાની કોશિશ કરી છે, પણ નંદીગ્રામમાં તમે જો લોકસભામાં જોશો તો બીજેપીને 8000ની જ લીડ હતી, અને લાસ્ટ વિધાનસભામાં 2000થી લીડથી જીત્યા હતા. એટલે આમાં ક્લોઝ ફાઇટ એમાં પણ આપવાની કોશિશ કરે છે, પણ નંદીગ્રામમાં કોઈ એટલો મોટો ફરક નહીં પડે. નંદીગ્રામ આરામથી જીતશે. જે મેન ફાઇટ છે એ ભવાનીપુરવાળી છે, કે ભવાનીપુર જો જીતે તો મમતા બેનર્જીનું કેરિયરની પૂરી ટીએમસીનું કેરિયર ખતમ થઈ શકે છે, કારણ કે એ સીટ હારવી એટલે મમતા માટે બહુ દિક્કતની વાત થઈ જાય. પણ શરૂઆતી રિઝલ્ટ છે, પણ નંદીગ્રામમાં પણ ફાઇટ સારી રહી શકે છે. ભલે હાલ આપણને એવું લાગે કે શુભેન્દુ અધિકારી આગળ છે, પણ ત્યાં પણ એ લોકોએ મહેનત સારી કરી છે. અને ઘણીવાર કેવું છે, મેન માણસ સામે હોય તો ફોકસ વધારે, કોઈ નાનો માણસ મૂકીએ તો ફોકસ ઓછું રહે. પણ આ વખતે જે 7-8 હજારની કે 2000ની લીડ રહે છે, એમાં કેટલી ટફ ફાઇટ આપે છે આ આગળ આપણને 10-10:30 થોડું ખબર પડશે. પણ શુભેન્દુ અધિકારી કે ત્યાં સારા દરેક ક્ષેત્રમાં પોતાનું કામ કરેલું છે. એમાં તમે જો એપીએમસી જુઓ, એમને લોકલ ઇલેક્શન જુઓ, દરેક બોડીમાં જુઓ, એમનું સ્ટ્રક્ચર જુઓ, તો વર્ષોથી રહીને પોતાના ગ્રાસરૂટ લેવલે કામ કરવાનું કામ શુભેન્દુ અધિકારી કર્યું છે. એટલે બાય ડિફોલ્ટ કહી શકે શુભેન્દુ અધિકારી એ જ ભાજપ છે હાલ તો વેસ્ટ બંગાળમાં. ભવાનીપુર બેઠક કે જ્યાં શુભેન્દુ અધિકારી સતત આગળ ચાલી રહ્યા છે, નંદીગ્રામથી પણ આગળ ચાલી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલનું કામ કે શાક કે ભાજપની છબી? ભારતીય જનતા પાર્ટીની છબી પણ છે, અને એ વિસ્તારની અંદર શુભેન્દુ અધિકારીએ પણ કહ્યું કે હિન્દુ મતદાર જે છે એ ખુલીને બહાર આવ્યો છે. ઘણા સમયથી એને દબાવવામાં આવ્યો હતો. ચૂંટણી પંચની નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવાની જે કવાયત હતી એના ફલસ્વરૂપ જે વોટર દબાયેલો હતો, જેને ઘણી રીતે પરેશાન કરવામાં આવ્યો હતો, તેમ શુભેન્દુ અધિકારી જે કહ્યું છે હિન્દુ મતદાર એ ખુલીને બહાર આવ્યો છે, એનું પણ આ પરિણામ દેખાય છે.